સુરતના સરથાણા વિસ્તારમાં થયેલ અકસ્માત મામલો. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. કાર ચાલક બેફામ રીતે કાર ચલાવતો નજરે પડ્યો. કાર ચાલકે આગળ અનેક લોકોને અડફેટે લીધા. સરગાસણના શ્રીપદ આયન્સમાં લાગી આગ. 12મા માળના ફ્લેટમાં ભયાનક આગ લાગતા સંપૂર્ણ બળીને ખાખ. ગાંધીનગર ફાયર બ્રિગેડના 5 વાહનો આગ બુઝાવવા પહોંચ્યા. આજુબાજુના ઘર ખાલી કરાવી જાનહાનિ બચાવવાની કામગીરી પૂરજોશમાં. ચીમનીમાં આગ લાગ્યા બાદ ઘર ભડકે બળ્યું હોવાનું અનુમાન. સુરત ઉત્તરાયણ પોલીસની મોટી કાર્યવાહી. 2 રીઢા ગુનેગારો ઝડપાયા. સુરતની ઉત્તરાયણ પોલીસે સફળ કામગીરી હાથ ધરી 2 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે ચોરી, અપહરણ તેમજ પેરોલ જમ્પ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ખેવરચંદ ગુર્જર અને ફિરોજ ઉર્ફે ફારૂકનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ વિવિધ રાજ્યોમાં કાર ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા અને ચોરાયેલી કારોને અન્યત્ર વેચી દેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ફિરોઝે અમદાવાદમાં એક મહિલાના અપહરણના ગુનામાં સંડોવણી નોંધાઈ હતી. આ ગુનામાં તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ પેરોલ દરમિયાન તે ફરાર થઈ ગયો હતો. ઉત્તરાયણ પોલીસે બંને આરોપીઓને ચોરીની કાર સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય રાજ્યોમાં થયેલી વાહન ચોરીની ઘટનાઓ અને સંભવિત ગુનાહિત નેટવર્ક અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મહેસાણા ખાદ્ય સુરક્ષા વિભાગની કાર્યવાહી. મહેસાણામાં ખાદ્ય સુરક્ષા વિભાગે જ્યુસ બનાવવા માટે રાખવામાં આવેલી સડેલી, ફૂગવાળી અને જીવાગ્રસ્ત કેરીનો મોટો જથ્થો જપ્ત કર્યો. આરોગ્ય માટે જોખમી કેરીઓનો ઉપયોગ થતો હોવાની શંકા વચ્ચે વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરત સરથાણામાં નશાખોર કાર ચાલકનો આતંક. સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવનાર શખ્સે 2 બાઇક અને 1 કારને ટક્કર મારી 5 લોકોને ઇજાગ્રસ્ત કર્યા. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી કાર ચાલકને પકડીને માર માર્યો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હની ટ્રેપના 2 ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીઓને જેતપુર પોલીસે પકડી પાડી. પ્રિયંકા ઉર્ફે પિયુ હંસરાજભાઈ ગીણોયા નામની મહિલાને પકડી પાડી. મહિલા આરોપી વિરુદ્ધ અગાઉ 3 વખત ગુના નોંધાઈ ચૂક્યા. આરોપીએ 5 જગ્યાએ પ્રેમજાળમાં ફસાવી હની ટ્રેપ ગોઠવ્યાની કબૂલાત આપી. મ્યુલ એકાઉન્ટ ધરાવનાર 70 આરોપીઓની ધરપકડ. સુરત ફાઇબર સેલ અને શહેર પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી. ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડીમાં ઉપયોગ કરાવનાર એકાઉન્ટ ધારકો સામે કાર્યવાહી. બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ આચરતી ગેંગનું નેટવર્ક તોડવા પ્રયાસ. ડિજિટલ એસ્ટેટ સહિત અલગ અલગ પ્રકારે કરાઈ છે સાયબર ફ્રોડ. ભૂમિ દ્વારકા. ખંભાળિયામાં વહેલી સવારે અકસ્માત સર્જાતા પાણીની પાઇપલાઇનમાં ભારે ભંગાણ. આદર્શ સ્કૂલ નજીક અજાણ્યા વાહન ચાલકે પાલિકાની પાણીની પાઇપલાઇનમાં ઠોકર મારતા પાણીના ફુવારા ઉડ્યા. પાઇપલાઇન તૂટતા રસ્તા પર પાણીનો ભારે વેડફાટ. રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અકસ્માત સર્જી વાહન ચાલક સ્થળ પરથી જ ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી. પાણી પુરવઠો બંધ કરી તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ. ખંભાળિયામાં ચાલતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ ઉપર વાડી વિસ્તારમાં બપોરના સમયે ઘટના બની. ચાલતી ગાડીમાંથી અચાનક ધુમાડા અને આગની જ્વાળા ઉઠતા આસપાસના લોકોમાં ભયનો માહોલ. 112 હેલ્પલાઇન મારફતે જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ. કાર ચાલકે સમય સૂચકતા વાપરી સમયસર ગાડીમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ. ઘટનાને લઈને વધુ તપાસ શરૂ. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દબાણ હટાવો અભિયાન વધુ તેજ બન્યું છે. ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરવા સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 4000 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી.
ડિમોલિશન શરૂ થતાં જ કેટલાક સ્થાનિક લોકો અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે રકઝક સર્જાઈ હતી. જોકે પોલીસ બંદોબસ્તની હાજરીમાં સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ દૂર થતાં સરકારી જમીન ફરી મુક્ત થઈ છે. અનધિકૃત બાંધકામ સામે તંત્રનું કડક વલણ યથાવત હોવાનું જોવા મળી રહ્યું છે. કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.